મહીસાગરમાં એસટી બસને નડ્યો છે અકસ્માત। જામજોધપુરથી સંજેલી જતી એસટી બસને અકસ્માત નડ્યો છે। એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માતની આ ઘટના સર્જાઈ। તો લુણાવાડા વર્ધરી રોડ પર બ્રાઇટ સ્કૂલ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહીસાગરની આ ઘટના કે જ્યાં એસટી બસને અકસ્માત નડ્યો। જામજોધપુરથી સંજેલી જતી એસટી બસને અકસ્માત નડ્યો છે। એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માતની આ ઘટના કે જ્યાં લુણાવાડા વર્ધરી રોડ પર બ્રાઇટ સ્કૂલ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી છે અને આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। તો લુણાવાડા વર્ધરી રોડ પર બ્રાઇટ સ્કૂલ પાસેની આ ઘટના પ્રકાશમાં આવી કે જ્યાં આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। એસટી બસને અકસ્માત નડ્યો છે મહીસાગરમાં કે જ્યાં જામજોધપુરથી સંજેલી જતી એસટી બસને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। તેને લઈને લુણાવાડા વર્ધરી રોડ પર બ્રાઇટ સ્કૂલ પાસે આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું। સાથે જ આ ઘટનામાં 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની આ ઘટના સર્જાઈ જેમાં 15 મુસાફરો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેના સીધા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। તો અકસ્માતની આ ઘટના સર્જાઈ છે કે જ્યાં મહીસાગરમાં એસટી બસને અકસ્માત નડ્યો અને જે બસ છે તે જામજોધપુરથી સંજેલી જતી હતી અને ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી સાથે મહીસાગરથી અમારા સંવાદદાતા પ્રિતેશ પંડ્યા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જે હિતેશ, આ સમગ્ર માહિતી સામે આવી છે એક્સિડન્ટની કે જ્યાં એસટી બસને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। કેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે તેને લઈને શું વધુ વિગતો? જે કૃપા ચોક્કસથી મહીસાગર જિલ્લા મથક લુણાવાડા શહેરનો આ બનાવ છે। આજે વહેલી સવારે જામજોધપુરથી દાહોદના સંજેલી ખાતે જઈ રહેલી એસટી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવી છે। એસટી બસના ડ્રાઈવર સહિત બસમાં બેસેલા 15 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે। લુણાવાડા શહેરના વાઇબ્રન્ટ સ્કૂલની સામે વરદી રોડ ઉપર આ ઘટના બની હતી, જ્યાં વહેલી સવારે એક ટ્રકની પાછળ એસટી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસને પણ આગળના ભાગે નુકસાન પહોંચ્યું છે। જી બિલકુલ પ્રિતેશ, અકસ્માતની આ ઘટના સર્જાઈ છે। કેટલા વાગે અકસ્માત સર્જાયો ને ઈજાગ્રસ્તને તાત્કાલિક શું સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા? જી આ વહેલી સવારે 6 થી 7 ના ગાળામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા જે ઈજાગ્રસ્તો છે તેમને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ જે પોલીસ છે તે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બનાવ અંગેની તપાસ હાથ ધરી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ટ્રકની પાછળ એસટી બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો, જોકે એસટી ના ચાલક છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક વિગતોમાં લાગી રહ્યું છે। જી બિલકુલ, તો અન્ય મુસાફરો જે છે તે પણ હવે આ સ્થળ પર ફસાયા હશે, તો તેઓ માટે શું પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે? જી ચોક્કસથી લુણાવાડા શહેરથી નજીક આ અકસ્માત સર્જાયો હોવાના કારણે જે મુસાફરો છે તેને મુસાફરોને બીજી બસમાં વ્યવસ્થા કરી દેવામાં આવી હતી। જી બિલકુલ પ્રિતેશ, તમામ વિગતો બદલ આપનો આભાર।